સપનામાં ભાન ભૂલો તો લાવ આમાં તપ અને સપને જઈ કહું કે પાવાગઢ ઉપર ચડાઈ કરે અને પાવો સર કરે એ ભાગી ભાગીને જાય છે કે આપણે પાછળ જઈએ ચોથો વખત હું મહાકાળીએ પતઈ ફેરી હતી આ સાતમી વખત હું તારી હારે છું અરે તમે મારી તું જા તો આપણા રાજની રયતમાં શું ચાલે અરે બતાવે આ તો પાવો લે કેટલા છે આવો જોઈ આ મેરો હે તો યુદ્ધ કરો આ જારા માટે તો મારો દિવાળી એક જ હા ઓથી ઉખડી નો ભાગે ને આ ઉખડી ભાગે તેલ અરે તારી ભોયને કેસરી કોઈ નથી બગાડતા કેનો ખાલો એને કહી દે કે પગે રાજાની ખીચડી રેવા દીધો આયા નુકો આ વાત જોઈને જબો થઈ જાવ મારે સીધો કરવો નહીં હજુ કહું છું હાઈલો જા તારા બાપનું નામ રાખવા તને ક્યાં ખબર છે ક્યાંથી હિમાલય જવાનો બાકી છે લાખે વિચારા આ સિંહણ વચ્ચો એકે હજારા
શીખવાની કરી લ્યો કેમ ચાલે આ કાકા હોય કેમ દિયા હોય ઓય પતિ રાજા એને તારી ખીચડી બગાડી રાખી દે ખીચડીનો સવાલ એ કહી દો હાથ હાથ થઈ જાય હાથ હાથ તો હું હજમ કરતા હો તમે જોઈ લ્યો આદમ કરી નાખો તમારા તે મહેમાન સાઈડ માં ઉભા રહ્યો આવડાને હું સીધા કરું બામણ ના દીકરા નાવું થોડું લડતા ફા તમે ભૂંડાવ હાલો કાઢો ને અહીંયા હા શું ખાવા આવ્યો અરે ભાવો જીતો આવ્યો તો મેરામ જલે હો હજી તો વિયો છે હાજુ ઈ રે હા ભાવો તાર માસી છોકરો કેટલી દા ધૂળ અમારી લઈને ભાઈ ગયો પૂછો રાજા રાજા તારે મામા છોડે તો પૂછું તું કે પાવો એમ સેવો પીડ્યો હે તો આવો મેદાનમાં આવજો મેદાનમાં કેક આવ્યો આજે તો રાજ લઈએ છોકરા હજી જો કે આ તો કોઈ રેમાય નથી કદાચ નોરતામાં ગરબે ત્યારે ગામ્યા હોય પણ જેટલી શાંતિ રાખશો ને એ ખેલે એ લોકો એવો બનાવ્યો છે કે તમને ઊંઘવા ખાવાનું મન નહીં થાય શાંતિ જાળવજો ખર્ચો ઉપડી જાય માતાજીના દેવળમાં 100 રૂપિયા આપે છે માતાજીના દેવળમાં બોલો અંબે માતા કી જય માતાજીના દેવળમાં 100 રૂપિયા આપે છે બોલો અંબે માતા કી જય રામ ભરોસે માતાજીના દેવળમાં 100 રૂપિયા આપે છે બોલો અંબે માતા કી જય
અલા એક આ જવાનો આ ખોટલાનું કાજ કરો. ભાઉભાઈ ટપુભાઈ માતાજીના દેવળમાં 100 રૂપિયા આપે છે. બોલો અંબે માતા કી જય. જય ભાઈ વાજીભાઈ બોલો અંબે માતા દેવળમાં 100 રૂપિયા. ભાઈ માતાજીના દેવળમાં 200 રૂપિયા આપે છે. બોલો અંબે માતા કી જય. એ વરાવતા રહેજો. हेलो 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 કરતા પેલા માં કાળી માની જય બોલજો. બોલો ચાઉંડ માતાની જય. માતાની આપણું આવું સરસ મજાનું રાયદરા ગામ હોય કેવું હોય કે ધૂની ઢેફાને પાળા હોય ભીતે ભીતે સાણા હોય મળવા જેવા માળા હોય અને સીધી આવું સરસ મજાનું આપણું ગામ છે. ઊંચા કપડાની માં ચાઉંડ પાટું કા મારા ઘણા દિયા ભેગા થયા કાકા તે પાત્રા કીધા તે લે હા દેખાય આમ બી જરા એ જોયા હે हेलो हेलो તને ખબર છે તારા પાસે કોઈ હેલ્પ નથી. મારી પાસે હાલો મારી પાસે છે હાલો લે લે માર તાર પર નોકરી દેવું અમે
આમ જો આપણે કઈ કામ ગામ હું તો કાયમ દેરી દઈને દેવું અતીત બાપા કાયમ આવે ને નહીં મારે હાનું જ નથી અહીં મોલ બોલો દીની બોલતી પણ જો તો ખરો હાડા બાર 2021 લાગ્યો નહીં તો કેટલા ખા હાડા બાર લીધા હોત હાડા તમારે તારા ભોગા આન કોઈ જો લે આન કોઈ લે આન કોઈ ये है तो पूछ ले हां तो नहीं तो ભોગા બીને ખબર હોય છે ને ये ही ने मरे नहीं नहीं हां तो તાપ તો ખાવા દે બધા બધી એરે મળાય તો ખરો મને નો હા જો આ સુસી જા ગંગા આરતી આરતી આવે કોઈ નાનો ભાઈ બોલ હમણાં દીપડો તો હા મોદી સાહેબ જેવો આને જો હા ખમો હું પડી ગયો પતા માં ન ખાતા હાથ ન ખાતા માનો ગાંઠીઓ ને હતીમાની પરી ગામમાં રમે છે બેસી કરે તમારે સ્વેટર રખાઈ બધા ઈમાં તમે હાઈકરો હે શું હાઈક્યો હે હવે બતાઈ ભૂત કે ન જાવ ઉઈકે હા પતામાં કારી પડી એને સ્વેટર તો રખાઈ થોડો સ્વેટર હા સાહેબ ભાઈ ખબર તમને તો મેં કીધું ને શૂટિંગ માં જવાનું તને લઈ જશે આઈને એમણે તમારે બે બાપ બધા તમારી તારી માયું ને શૂટિંગ કરી ખરા નો કાઈ માર મમ્મી નાના બાન કિશન એમણે તમારે મારે એ પિક્ચર ઉતારવાનું બરોબર તમારે નાટકમાં તમે હમણાં 2021 નું અમારા વના પ્રમુખ નું નવું બનાવ્યું નવું કાતો તો હમણાં તમે વગાડી લે ફોટો દેતા નો લે લે તો વળા છોકમાં લઈ લીધો વળા છોકમાં મગવી લીધો જાવ જાવ ઉતારવાના છે તો માતાજીના ગાવ તો સારું અમારો એનો તમે અહીંયા આવીને આવા હેવાન ગાવા કરો તમારે શું અમારે બધા લંબા હાથ કરવા પડે કોક મારે એ ભાઈ સતી સાવત્રીના દી વિયા જાઓ ઈ આઈ લેવા દે સતી સાવત્રીના દી વિયા જાઓ પણ એ ઘીના દી તારે તો કેવું હાલે ખબર છે હું નથી તો તારો ફોટો ઈ હાલે ભણા ઈ લેવા આપણે બે ખેરીએ ફેરા હે પણ આને નો લાવતો તો એને ન લાવું તો મારે પછી હતું એ કાકા બીજાના જેના ફોટા લઈ લે મને ધોકા ખવડાવે મારા બાપનું ઇનામ ન મારા પપ્પા જાય મારા વગર જાય ઈ મેલન કેવો બાપ હોય ઠીક આપું તમને ફોન લઈ લે ને બધા અમને ફોન કાલ છે ગામમાં જ આવશે નો માર કુતરા કન પણ હવે રોવા માંગતો નહીં
હવે એક બે માતાજીને આવડતા હોય તો કા તો મને ખબર પડે કેવા થાય. હા એ ઉપર મારા પપ્પાનો પગાર કેટલો કરી તો ગાવા દો ગાવા દો પગાર અહીંયા એ શું કામ કરે? કોણ અહીંયા મારા પપ્પા બકરાને નજર રાખે હે? બકરાને નજર રાખે અહીંયા નજર રાખે અહીંયા તો કોઈ કઈ દેતું જ નથી ને. ના અહીંયા તળાવમાં નજર રાખે બકરાને કા શું કામ મને અંદર મમ્મી બધી કહેતી હતી એ કે સવારે આવે બપોરે આવે અને સાંજે આવે આવે ને બે દિનની હોય ને રોટલી એક રોટલી ખાય અને એક ડુંગળી દરો. બોકડા વેચી અહીંયા આવતા ને પાલતુ ને તો મને દે બસ વળી રાખે પરપરા બોકડા વેચી દે ધીરે કે મન ના ભૂખ લાગી જાય પરપરા કરવાળો મને તું કેવાનું પણ આ બોકડા સારે ને 15,000 રૂપિયા 18,000 રૂપિયા જેવા બોકડા પણ ઘીરે કેવાનું ન હોય બે દિન આમને બે સીધા ખાતી રહી લે હવે શું પગાર ચાર કરે અને થોડુંક વધારે કરું તને ઘીરે રોટલો ડુંગળી દરો દે બરોબર હું બે રોટલી દઈશ ને બે ડુંગળી દરા દઈશ એનું ડબલ તો કરી દીધું ઈથી વધારે ન થાય. એની વાહે તમારે આવે એને શું ભૂખ્યા રાખો ને આ એક મારો દીપડો ઈને આ મારા દીપડાને એમાં શું હોય તારે ભાગ પાડી લેવાનો હોય તારે એકલો પગાર દેવાનો હોય. બધા આમાં બધા આવડી તક કરે મારે શું યાર તને આ સવાર છકડમ દાડીએ દવા કાંઈ ન કરાયો કોરોના આવે સાંભળી વાઈ કે મને બધે હે આળું દવાઈ નહીં રાજરા હારું આપણે માતાજી સુખી રાખે એમ હા આપણને ચૂકી જ રાખે. હા કે હે ખાવું પીવું નહીં લઈ તમને માતાજી સુખી રાખતા હોય માતાજી નું કઈક તો ગુણ ગાતા આવડે ને તમને? અમને આવડે હા ગાવની નગર में રોગ ગયા છે અને તમને આવડે કેટલા સાઈડ કે રાખે હો લાલ પીલા કરી એ હા તું કે એક લોન કઈને મને ના આવડે અરે 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 મને માસ્ટર શીખવાડતો જ ને આ નકર મને માસ્ટર કેવું શીખવાડે ખબર છે તેરા રસ્તા દેખ રહા હું સુગરી બાદલ સેક રહા હું આ પરદેશી મોરે એવા એ ભરતિયા એનું એવું શીખવાડે સાહેબ એવું શીખવાડે આમાં કેમ હોય પાણી વેચે સતાન ખોટો પાડ્યો ભાઈ શું ફોટો કે તું આમ આમણા વિયો દસ ની આંખનો વારો આવે ઈ રેવા ગયો તો પછી એક કામ કરો સમજીને પેન તો આ બતાય લાખો પર એટલે આવડે હો એ બાપુ એક ગલ કાળો અને ગલ કોઈ પોરી દે બસ બોલી દો એ લીલી તું મેરે હુકી તું મેરે લીલી તું મેરે હુકી તું મેરે નથી ગાવાના રૂમાલ રૂમાલ આપણે નથી ઉડાડવા આપણે માતાજીને ગાવાના આમાં તારે કઈ માતાજી નું આવ્યું જ નહીં માતાજી નો હવે તારો છોકરીઓ ગાયો છે મારો છોકરીઓ ગાવો તો ગાડી જા આપણે માતાજી નું ગાવાનું ઈ હને બીજે ગોતિયાના ગામમાં આઈ બરોબર લો અડે જ નહીં હે આઈ બરોબર તો પછી હું બીજે ગોતવાનું કરું એવું ભાઈ તારે મારે ઘરે હોવું એટલે
મારા પપ્પા દીપડા ન મૂકવા તો પણ ઈ નાના કાઢે નહીં ઉભો પપ્પા આવે તો તાર છોકરાને બાઈની બાર કાઢી દહીંમાં શું તાર પપ્પાને નો હતો તો એક મને દઈ દે હું ઈબડા બોલતો લેટા પીડા પુના કોથરા પીડા તને પણ હું મને લઈ લીધો લે ઈ તો હું આ આપણું ઘર તો વાગ્યો ઈ મને આને લઈ જાઓ આ ઠો કાઢી છે તો કર દે ને હાલો તો એકાદું જાઉં મનો ગાવ આને આવડે હાલ જાઓ આવડે ને પણ બે વફાના જ આવડે બોલે વફા હોય અંગ્રેજી નું ઓલું નીકળી ખબર છે પીયો અંગ્રેજી નું ના આવડતું તમે આવડતું હોય તો ગાવ ને હાલો લપડી ગયું રકા જગપાલ ગમે ત્યાં હોય ત્યાંથી અહીં આવે રકા ભાઈ જગપાલ ભાઈ રઘુ તમે કઈ કોટ તું આ મને Hey, Captain Zab, Satan Patar Parameswar Maharaj, let's go Nagabija, Sarpo Bhagane, Sati, let's go Nagabija, Sarpo Bhagane. હવે મારો ભાઈ હાલો હવે વધુ દો થોડો હવે તમારે ખાવા વાળા તારા સાથે હે ને કેટલા એ ઉપર તને કેવો જોઈને હું એક ભજન ગાઉં યાર હાલતી તારું ભજન ગયો મારો મહારાજ એટલે હું હરિનો ભગત થઈ ગયો એક તો હા ભાઈ એક તો હા ભાઈ પાછો ભજન ગાઈ ગયો ભજન જ ગાઈશ હા ભજન ના ગા તમે રીતિ જીતિયા દાદા રે દેવતા તારો ના પીર નો આપણે આને કઈ શીખવાડ્યું જ નથી કલ્પે પા ધૂળમાં તો ખડે હા એક શોટ એમાં નથી એવું લાગતું હોય છે મારા આવો છોકરો એવી કેમ કરી જાય તમે તારે શું હોય હા તારે કેવું મારી મારી પાડતે આ તો મારા આવો છોકરો હોય ને આવડી બોલતા ભજન ગાતા ગાતા હીરે કાંઈ નહીં રાખતું રેવા દે હીરે કાંઈ નહીં તો બહાર કાઢતા નો ના રાખે રેવા દે. હવે તમે દેખાડો કરતા જાઓ હાલો હાલો ભગવાનભાઈ ગોડાભાઈ માતાજીના દેવમાં 100 રૂપિયા આપે છે બોલો કોઈ માતા કી જય હાલો હાલો આમાં કાંઈ ન હોય આવા શું નોકરી આપણે રાખે હાલો જાઓ એ જવા જો એક બે કે બટન કઈ કરો કે આ પાવલો બતાવી દે હાલો
આપણા કુંડા પથ્થર પર જાણે કુદરતનો કોપ ઉતરો એવું લાગે છે. ગાયો મકોડા વટે છે, સગી માં પોતાના દીકરાને છોડી દે છે, ઊંઘા પશુ પક્ષી તડપી તડપીને મરી ગયા છે. તો નથી આનું કંઈક કરો. અરે કાકા, અરે આ સૌને વેદના ધનનો ખેલ યારો છે. અરે તું નથી હવે. અરે કાકા, અમે તો અમારું આખું જીવતર માં ચામુંડમાના ચરણે ધરું દીધું છે હો. ઈ જગદંબા જોગણી આપણી આ હાલતથી અજાણી નહીં હોય હો. અરે મારું પણ પાણીમાં તરે છે. માં ચામુંડ પાસે થોડો પાત્રો એ જગત જનની કઈ રસ્તો સુજા કે લ્યો. અરે ચાવડા, અરે મારી બાવળી, અરે વિપત વેળા આવે એટલે તારી યાદ આવે. બહા તું જ યાદ આવે. અરે એટલે તો ડગલે ને પગલે આ ભગતના હોકારે હાજર રહેશો. બહા અરે અમારા મારવાડ મળકની અંદર દુકાળ પડ્યો છે. બહા અરે હવે તમારે હે માં, હે જગદંબા, તમારો મુખ મેં જગતની તારણહાર, હવે જટ પધારો માં, હવે જટ પધારો. અરે અમે અમારા કબીલા કરતા વધારે જીવ વહાલો હોય છે. હવે જો રસ્તો નહીં બતાવો તો કાને કટારી મારી અને તમારા ચરણે પ્રાણ આપી દઈશ. અરે એ મુતાવરા નો થાવ. ઈ જગદંબા જોગણીએ પુટતાના વાણ તાર્યા છે કરશે. દીકરા જસાભાઈ, હું ચંદ મનને તોડનાર, રક્ત વીજને રોડનાર, મારી કુળદેવી ચામુંડા તારી આરદાએ હાજર થઈ છે. મારવાડ મલકમાં તો અવાજ જ રહેશે, પણ સુંદર ડુંગર પર મારા બેસણા છે. મારી કરેટીમાં એટલે બંધ થઈ જાય. પતું બંધ થઈ ગયું. ગોપો એકલો બોલે. હાલો હાલો હાલો, તારી પૂજક હાલો માર દેતા નહીં. હાલો હાલો દીકરા જસાભાઈ, હું ચંદ મોન મહિષાસુરને મારનાર તારી કુળદેવી ચામુંડા તારી આરદાએ હાજર થઈ છે. મારવાડ મળકમાં તો અવારનવાર દુકાળ ભરતા જ રહે છે, પણ સુંડા ડુંગર પર મારા બેસણા છે. મારી તળેટીમાં રહેતા ભક્તોની રખેવાળી કરવી એ મારું કર્તવ્ય છે. તારી પૂજા ભક્તિ અને લાચાર ભૂખ્યાની સેવાથી હું અતિ પ્રસન્ન છું. મઠના આસન પાસેથી રોજ તને સોનામોર મળતી માલઢોર જશે. તમારા સુપાયેલા કુવામાં નવા નીર ઉભરાવું તો માનજે કે તારી ગુરુદેવી ચામુંડા બોલી છે. તથાસ્તુ. અરે ઉતરો સવાર પડી ગયો. અરે મારે ભાઈ, અરે માતા ચામુંડી મને આજે સપનામાં આવ્યા હતા. અરે હા, સપનામાં આવીને એક વચન આપ્યું છે. એમને એક બાજુના આસને સોનામોર મળશે અને આપણા સુકાયેલા કુવામાં નવા નીર ભરાશે. અરે ધન ધન ભાગ્ય અમારા કે માં ચામુંડ પોતે તમારા હાકલે હાજર થાય છે. સત્ય વાત છે હો, માં ચામુંડા સત્ય હાજર જ હોય છે. લ્યો તે હવે માતાજીને સમરીને આસન જુઓ એ જરૂર વારે થશે. મકાન થઈ. હે મારી બાહુડી, અરે તારો આશરો સાચો છે. મહા તારો આશરો સાચો છે. અરે જો જો તો ખરા સોનામોર કેવા ધમકે છે. અરે હા હો, હે ખાડિયા પીછું ધારી, વારી વારી જાઉં માં તારી શક્તિ ઉપર વારી વારી જાઉં. પણ માં આભારે ભરવું ઈ તારું કામ માં. સત્ય છે માં ચામુંડા, સત સત વંદન તને સત સત વંદન. અરે મારા ભાઈ, માતા ચામુંડે બીજો એક પણ આદેશ કર્યો હતો
અરે આ સોના મોર માય ઢોર અને ગરીબ લાચાર માટે ખર્ચવાનો છે. તો ચાલો અત્યારે આપણે કુટુંબ કબીલાની મદદ કરવા જઈએ. હા હાલો બધા રાજીના વેડ થઈ ભલે જશે. માતાજીના ઢોલકાળ ગાતા જશે. અરે આયા માતા તો આપણે સૌ ભાઈઓ તથા બહેનો મળીને માતાજીના ઢોલકાળ ગાઈએ. બોલો કાલે દીપા કે હાલો. જય માતાજી. બાકી છે કે કામમાં તમે નહીં કરવાનું એમ કરીએ લે. અરે જસામુખી હવે કઈક માંડીને વાત કરો. હા જસામુખી આ સવાભાઈની વાત સાચી છે હો. આ કપરા કાળમાં રાજીના રેટ થવાનો કાંઈક તો કારણ હશે ને. અરે સવાભાઈ, હે રામજીભાઈ, પડદાની વાત પડદામાં રહેવા દે તો સારી વાત છે. અરે લીવા સોનમો દૂર અરે તમારા સગા વર્તના ઝાડાને કુવામાં વહાવો. હા એને કુવામાં વહાવો. લોકો સાચું કહે છે કે દશામુખીના હોકારે માં ચામુંડા હાજર આવ્યો. એ હવે જેને જેટલું જો એટલું લઈ જાવ. માલ ઢોર હંધાઈ થઈ જાય એટલું ખવડાવો અને પાણી પીવડાવો. ગાડી રાખી કે અમે તમારા દુનિયાના બધા કરી રહ્યા. અરે નહીં બહેન, અરે મારા પગે નો પડો. અરે માતાજીનો ગુણગાન ગાઓ. બોલો ચાવડી વાલે. હાલો કાઢું પંદ્યાનો જય ચાવનમાં જસામુખી. અરે આવ કચરા આવ. જય માતાજી. અરે કચરા, અરે આપણા બોલામાં બધી કેમ પાણી બરોબર આવે છે ને? બરાબર. ચાલ તમારા જેવો મૂકી શું વાંધો હતો. બરોબર છે કચરા. અરે જય ચાવનમાં. જય ચાવન. એવા માતાજીનો પ્રસાદ. જય માતાજી. લ્યો કચરાભાઈ.
અરે જસામુખી મેં હાંભળ્યું કે આખી મારવામાં તમારો જય જયકાર થઈ રહ્યો. જ્યાં જવું ત્યાં જસોમુખી 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 થઈ રહ્યું. મારા અંતરા અરે કચરો કરવા કહું છું. જસામુખી મારા નામ પ્રમાણે મારા પણ ગુણ હે હો. લોકો તમને ભગવાન માને હો. મારા બસ હવે કચરાભાઈ હંધી માં ચામુંડની કૃપા છે એ કહું છું તમે આજ માતાજીની પૂજામાં કાનો બેઠા. અરે કોઈ દિવસ પૂજામાં ન બેસે તો કઈ આ ભલે ફાટી પડ્યો. હવે માણ હો તો જસામુખીની પૂજા કરે હો. મારા બસ તમે ગુંગા રહ્યો કચરાભાઈ. આવ્યો જીવો જય ચાવનમાં. અરે આવ શંકર આવ. અરે દીકરી તું પણ આજ સાથે આવી. અરે જસામુખી આ દીકરી જુવાન થઈ ગઈ છે એને સાસે વળાવવાની છે પણ કઈ સમજતી જ નથી. કેમ શાંતા તારે કેમ નથી પરણવું? એ હું પરણી જાઉં તો મારા બાપુની ધ્યાન કોણ રાખે? વાહ બાપ દીકરી હોય તો આવી હો. નો બોલું કાંઈ બોલું તો મારા બસ. અરે જસામુખી આ દીકરી સમજતી નથી અને લગ્નની ચિંતા મને કરડી ખાય છે. રાત્રે ઊંઘ પણ નથી આવતી હો. અરે શંકર સાચી વાત છે હો. અરે દીકરીની ચિંતા સૌથી વધારે બાપને જ હોય છે. પણ મૂકી મારા બાપુને આ હાલતમાં છોડીને હું કેમ જાઉં? અરે દીકરી મા બાપની ચિંતા સૌથી વધારે દીકરીઓને જ હોય પણ જો આપણે લગ્ન જ ન કરી તો આ સંસાર કેમ ચાલે? અરે જસામુખી દીકરીના લગ્ન થઈ જાય તો હું પળમાં જ સાજો થઈ જાઉં. તમે આવો ને આને કંઈક સમજાવો. અરે શાંતા દીકરી જો મારી વાત સાંભળતું મા બાપ તો અરે નારી વિના અરે પુરુષ વિના નારી. અરે જે સંસારનું ચક્ર હાલતું જ રહે એટલે તો લગ્ન વ્યવહારનું દાપણ છે. અને તને તારા બાપની જવાબદારી ચિંતા થાય છે ને જો સાંભળ આથી વધે જવાબદારી તારા બાપની મારી બસ. અરે જસામુખીનો જેના ઉપર હાથ હોય બધી હોશિયારો ન હોય. અરે મૂકી બાપા તમારા જાણે તમારા તમારે ફતિયાની ચિંતા ન કરવાની હોય. જસોમુખી બેઠે ચાલક ઉપાધિ કરવાની હોય. તમે તમારે જોઈતો એટલા સોના મોલ લઈ જવાનું લઈને આવું છું. જસામુખીની જય હો. અરે માલભાઈ તમે આજે દુઃખના ધારણા થઈને ઊભા રહ્યા. અરે શંકરભાઈ ડૂબતાની તારણ હાર તો માં ચામુંડા છે હો. આ કરે છે માહોલ કે મારી દીકરીને પડમાં જ દીકરીને સામા ભરું. અરે કપડા લેજો ને દવા કરજો. અરે બાપા ભગવાન તમારું ભલું કરે. જસામુખી એક જ સોનામો આ બાજુ કઈનો બીજો સીનો હોય. ભગવાન તમે ગરીબની આંખેડી ઠરશે. ભગવાને તમને ઘણું આપ્યું છે બાપા. અરે હા હો માતાજી આ બધું માં ચામુંડની દયાથી સારું થયું છે. વાહ ભાઈ વાહ ચાઉન માની જય જયકાર હો. અરે માતાજીની મહેરથી તારો જય જયકાર થાય બાપા. લોકો મારા પરની જોડ માથે ચડાવે છે માથે. અરે રે પણ તમારા મુખે આવું ન શોભે હો. અરે તમે મુગારીઓ મારી તમે હાલો તમે હાલો. દીકરા આવી કઠોરવાણી ના બોલે. જો મારી શીખ યાદ રાખજે કે આવા ટાઈમ પ્રકારના માણસોના સંગથી દૂર રહેજે. એક જૂઠું બોલનાર, આ બીજો પક્ષમથી કરનાર અને ત્રીજો જૂઠ હૃદયવાળા દગાખોર છે. આ બધાથી અહમ આવે લઈ જાય. પછી મારે તારો લવારો નથી સાંભળવો. અરે રે પણ એ માજીનું અપમાન ન કરાય. અરે માગવા આવે ડોશીને શું માન ને શું અપમાન. અરે લે ભાઈ આ તારી સોનામાં અકરબીનું મને કઈ ના ખબે. લેવો આવજો, ભગવાન તમારું ભલું કરે. ઓય તમે મને શું માગવા વાળા સામે નીચો પાડો છો? બા ટાઉનમાં કર્યા કરો છો. મને જરી નથી. આ બધું મારી મહેરબાની છે સમજી ગયા.
મેકઈના કુવાના કાંઠે વિસામો ખાઈ જો તો ખરો ઓલા કૂવામાં કેટલું પાણી છે આ તો જો કુવો તો ખાલી ખમ છે કાઈ સુધી તો ફરેલો હતો અચાનક શું થઈ ગયું હવે આ સમય ધંધાવતી કે વાત કરી હા ભાઈ એ સાંભળો છો એ હા એ હું બાજુના ગામમાં જાઉં છું એ હું છે બાજુના ગામમાં હવે ત્યાંના લોકો મને પાઘડી પહેરાવવાના છે મારું સન્માન કરવાના છે એટલે મારો જય જયકાર કરવાના છે જય જય અને આરાધીને જાવ ને અરે એવો સમય નથી મારી પાસે ગજબ થઈ ગયો એટલે અર્જુન કાલા સવાથી ગજબ થઈ ગયું અરે જસામુખી કુવામાં સાવ નીર સુકાઈ ગયા હો આના કુવો તો પાણીથી આમાં જ ભરેલો હતો જસા ઓકે કુવો તો સાવ ખાલી ખમ છે એ માતાજી તમે મહેર કરજો અરે તમે ભરા દાંત છે અરે બેટા સુધી ગઈ છે અરે ચોરી કોણ જાય એ અહંકાર ન કરાય માતાજીના પૂજા પાઠ ન મેકાય પણ તમે એકના બે નોત્યા અરે આ શું સોનાપુર ભરતા બંધ થઈ ગયા અરે કુવો હવે શું થશે અરે થાય શું કરેલા કર્મો તો ભોગવવા પડે પણ ચામુંડા તો દયાની કરનાર છે આરાધો એને હે મારી બાહુડી અરે બા મને અહંકારની અગ્ને બાળ્યો બા અહંકારની અગ્ને બાળ્યો મને માફ કરી દો બા મને માફ કરી દો હે માં ચોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય તો અમને સજા આપો અરે બા અરે કસૂરવાર તો હું છું તમારો મને હું કરુના મધમાં છકી ગયો ને ડોશી સ્વરૂપે તારા આંગણે તને શીખ દેવા આવી હતી પણ તે મને ધુતકારી અને મારું અપમાન કર્યું અરે બા એ ડોસી રૂપે તમે હતા માવડી અરે રે ભાગ્યો તમને ઓળખી નો શક્યો બા તમને ઓળખી નો શક્યો હે માં અમે તો કાળા માથાના માનવી તારા આશરે જીવનારા સહી માં હે જગદંબા હવે માફ કરી દો માવડી માફ કરી દો માલબાઈ તારી પૂજા ભક્તિ અને મારા પ્રત્યેની અડગ ભાવ સેવાથી હું અતિ પ્રસન્ન છું પણ જસા ભીલે કરેલી ભૂલનું પરિણામ ભોગવવું જ પડશે અરે બા અરે આ પહેલી ભૂલ છે બા મને માફ કરી દો દિવસ પછી અહંકાર નહીં કરું માવડી મારી પહેલી ભૂલ માફ કરો બા જસાભી હવે એ સંભવ નથી અવરનવર નીતિ બદલીએ તો વિધાત્રીના લેખ મિથ્યા સાબિત થયા જ કરે અરે હે માં આની રાજ અમને માર્ગ બતાવવો પડશે માવડી અમને માર્ગ બતાવવો પડશે માલબાઈ તું મારી સાચી ભક્ત. જસા કોટડા ગામે જાઉં હું તમને જ્યાં રસ્તામાં મારું ત્રિશુળ ખોળાઈ જાય ત્યાં મારું સ્થાપન કરી દો હું સદા સર્વદા તમારી વારે થાય તથાસ્તુ અરે ધન ધન ભાગરી માં ધન ધન ભાગરી તમારું સત સત વંદન તમને મહા સત સત વંદન જય ચામુંડા જય ચામુંડા હે ભાઈ બાદ ભાઈ અરે અમારા ઉપર તમારો સદૈવ રહેશે હે ધરતી માં તારા ખોળે ઉતરીને અમે મોટા થયા છીએ હો માં તારા માટીની ભોયડમાં અમારા અંગે અંગે વસેલી છે માં મલકથી વધારે વાલું બીજું શું હોય અરે અમને તમને અમારા જાજેરા જુહાર માં તમારી જય જયકાર હો માં અરે ભાઈ અરે તમારાથી અમારી હારે કોઈ આવું છે અરે જસામુખી તમારા વિના તો અમને પણ આયા નહીં ગોઠવે પણ શું કરવું આ મલકની માયા મેલાતી નથી માટે જસામુખી અમને માફ કરજો અમે તમારા આગળ નહીં આવીએ એ ભલે ભલે હવે એકાબીજાનું ધ્યાન રાખજો અને કોક દી અમને યાદ કરજો હો. અરે બહુ સારું જય ચામુંડા અરે ભાઈ બોલો ચાલો માફ કરજો તો લો ત્યારે જય ચામુંડા જય ચામુંડા કે ચોટેલા
તમારા હરી નીકળ્યા છે માં. અરે માં, અરે તમારી બતાવેલી અંધારી અમે આવી પહોંચ્યો છે. અરે માવડી, અરે તમારા ભક્તોને કહો તો ખરા, તમે બરાબર જગ્યાએ આવી પહોંચ્યા છે કે નહીં? હે મારી માવડી, તારા સિવાય અમને અહીંયા કોનો આશરો? હે માં, અમને હામ દિયો માં. હોકારે હાજર થઈ સાથ આપો માં, અમને સાથ આપો. જય સાઉન્ડમાં જય સાઉન્ડ. અરે જય જવનમાં. અદાયણા લાગો છો. અરે હા ભાઈ, અરે મારવાડ મલકમાંથી આવી છું. અરે જસોભાઈ મારું નામ છે. અરે માતાજીના આદેશ પ્રમાણે માતાજીની સ્થાપના કરવાની છે અને આ મારા ધર્મની છે. અરે હા ભાઈ, મારું નામ માલભાઈ. સ્વયં માં ચામુંડાએ એંધાણી આપી અહીં સુધી દોર્યા છે હો. મારું નામ જયતાભાઈ આહિર, મારી ધર્મપત્ની ગંગા. જય ચામુંડા. અરે જય ચામુંડમાં. અરે આહિર કુળની અવની, જો નો તાંડી રહ્યા તો દેવગીરીનો દીકરો બનશે હાથે કપાટ. અરે જગમાં જો નો હોત આહિરનું તો જાદવ કરા જગતમાં ખૂટે દેને ફંડેલતે. જયતાભાઈ, તમારી વાણીમાં તો અમૃત ઝરે છે. અરે આ મલકને તમારો જ માનજો. અહીંયા નજીકમાં જ રહી છે. માતાજીની દયાથી લીલા લહેર છે તો કોઈ વાતે મૂંઝાશો નહીં હો. અરે ખમ્મા, આહિર કુળને જાજેની ખમ્મા. અરે દુનિયા તેને ઢાંકારા દીએ રાખે ના ઘરમાં રાત. માથા સાથે મુલવે ઈ આહિરના એંધાણ. તમે બહુ દંપતી સત્ય લાગો છો. તમને મળીને ખૂબ આનંદ થયો. માં સાઉન્ડમાં મેળવા ભૂખ લાગી હશે, તમારા માતુથી ખાવાનું લઈ આવી છે હો. જો તારે જય સાઉન્ડમાં. અરે માલભાઈ, હવે માતાજીની સ્થાપનાનો સમય આવી ગયો છે તો ચાલો આપણે માતાજીની પહેલા સ્થાપના કરી લઈએ. હા હા. આરતી બોલશે હું બજાવું ના અહીંયા બરાબર અહીંયા માતાજી હમા ઉપર છે. હાલો, એ માતાજીને આરતી આવે છે. જે કોઈ ભાઈને માતાજીને આરતી બોલવી હોય તો પણ લાઈવ ચાલુ જ છે હવાની. ચડાવો કરવામાં આવે છે. મેં કરી નીચે જો કર લાઈવ બોલે બોલ નથી, છેલ્લે જે બોલ બોલ છે એ માતાજીને આરતી ઉતાર. કોણ ભાઈ કહે છે કે માતાજી તરફથી, આપના તરફથી માતાજીને આરતી ઉતારવામાં કોણ ભાઈ કહે છે? શીખશે કેમેરાનું છે બોલવું છે. એ નહીં તારે આમ ફેર બીજો વાઈટ હે ને તારે પીવું છે. માતાજીને આરતી ઉતારવા માટે માનરભાઈ સરપંચ તરફથી 100 રૂપિયા. માતાજીને આરતી ઉતારવામાં માનરભાઈ તરફથી 100 રૂપિયા. પ્રભાસ, માવો નહીં મારતો દેવા જાવ ચાલ દઉં પૈસા. એ જાણ્યો. બોલો કોકા માવો લઈને ટાઈમ દેતા માતાજીને આરતી ઉતારવામાં માનરભાઈ તરફથી 100 રૂપિયા. તું જાણી લે માતાજીને આરતી ઉતારવામાં 100 રૂપિયાનો બોલ બંધ થાય છે અને 200 રૂપિયાનો વધારો. માતાજીને આરતી ઉતારવામાં ભટ્ટુભાઈ તરફથી 200 રૂપિયા. માતાજીને આરતી ઉતારવામાં ભટ્ટુભાઈ તરફથી 200 રૂપિયા. જોઈને તમતા રાંધી જો હાફરો. આટલો વરસાદ જોવો અને ગામ હાવ મોર હોય માલે. વાળાને શું હવે બૈરા તળા માર કરે હો. માતાજીને આરતી ઉતારવામાં ભટ્ટુભાઈ તરફથી 200 રૂપિયા એકવાર. 200 રૂપિયા એકવાર ને બે વાર જાય છે હો.
લે આપણો બેનો લવાય આમ રેક ફોન માતાજીને આરતી ઉતારવામાં બટુભાઈ તરફથી 200 રૂપિયા 200 રૂપિયાનો બોલ બંધ થાય છે અને માતાજીની આરતી ઉતારવામાં ગોવિંદભાઈ તરફથી 500 રૂપિયા આરતી ઉતારવામાં ગોવિંદભાઈ તરફથી 500 રૂપિયા ચાવર ઉતાવળ કરજો બૈરાતીને બોલાયો એવું કાઈ ન હોય એ તો છોકરા ઉતારી દે આરતી ઓય ખારીમાં કેમ દાદા ચાલીને ઉભા રહ્યા તમારા ભાઈ ઘીરે નથી આ ભાઈ ગીતો લઈ આવજો કા હું કર્યું માતાજીની આરતી ઉતારવામાં ચોકડી માર દે ચોકડી ગોવિંદભાઈ તરફથી 500 રૂપિયા એકવાર 500 રૂપિયા એકવાર પેલો બોલ બોલે એને જ દેવાના છે બાકી તો અંબા મફત તો બોલો એટલે કઈક આમ આખું પાછું થાય હલવાડી દે હલવાડવા માતાજીને આરતી ઉતારવામાં ગોવિંદભાઈ તરફથી 500 રૂપિયા મેંદો 500 રૂપિયાનો બોલ બંધ થાય છે તો નહીં અને 1000 રૂપિયાનો વધારો માતાજીને આરતી ઉતારવામાં ભરતભાઈ તરફથી માતાજીને આરતી ઉતારવામાં 1000 રૂપિયા માતાજીને આરતી ઉતારવામાં 1000 રૂપિયા ફર ખોલો પીડો બંનેને બંને લાઈવ ઝાલાભાઈ રસિકભાઈ માતાજીના દિવાલમાં 100 રૂપિયા આપે છે બોલો બે માત કી જય ભાઈ વસીના છું ના દારૂ નથી ને રેવા દે એ ઠાકોર બીજું આવ્યું હાલે નહીં આવત દે રેવા દે ઈમાં મુંગન રેવા દે 300 રૂપિયા આયા પણ નામ બાપ કઈ યાદ રહ્યા નથી માતાજીની આરતી ઉતારવામાં માતાજીના દિવાલમાં રામ ભરોસે 300 રૂપિયા આવશે બોલો બે માત કી જય પેલા સવારનો કોઈ હાવ ઢીલો હો આપણે જુગા હે જુગા માતાજીને તરફથી 1000 રૂપિયા એકવાર 1000 રૂપિયા એકવાર 1000 રૂપિયા એકવાર ને 2 વાર જાય છે હો 2 વાર